જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મારા ફોન ને હું કરસ? લાય કા ફોન ને અડવાનો? મારા ફોન ને તારે અડવાની જરૂર નથી કાઈ, બરોબર? ફોન ને તો અડવો પડે, જોવું પડે, કેમ કે આમાં છે ને તમારી જન્મ કુંડલી છે, એમાં હું જોતી હતી કેટલા ગ્રહ બેઠા છે। ગ્રહ તો જ્યારથી હું તારા લગ્ન કરીને બેઠો છું ને ત્યારથી ગ્રહ બેહી જ ગયા છે। લગન પહેલા 2 કલાક ફોન માં વાતો હાલતી, તઈએ મજા આવતી હતી, અને હવે વાંધો પડે ફોન અડું છું તો? જો છે ને કામ સિવાય મારા ફોન ને નહીં અડવાનું, બરોબર? ફોન તો અડી હજ, રોજ જોઈશ જ, અને આડાવરા લોકે નહીં મારવાના, ગમે એવો લોક હશે તો હું ખોલ નાખી। પણ લોક નંબરે તને ખબર છે મારા પેટમાં કાતી હોય તો તને હું કહું કે આમાં લોક નંબર છે એમ? કાઈ વાંધો નહીં, જાઓ, ઈ કાતી આવશે તે ખબર પડશે। હા કાઈ વાત અને રોટલામાં હે ને, અરે યાર શું છે બોલ? ક્યારું નો તને રાડું પાડું હું, કેમ જવાબ નથી આપતો? આ હેન્ડ ફ્રી લગાડે લીધી એટલે તો કેની હારે વાત કરે છે અત્યારે? લે બોલ, બાયડી હારે વાત કરતા હોય, બીજા કેના હારે કરાય? લે ભલા માણા, હવે તો લગન થઈ ગયા, હવે હું વાતોમાં ચાલુ છો? એનું નામ જ જિંદગી છે રવિ। લગન થયા પછી જો વાત ન કરીને તો મને મજા ન આવે। ના ના, કુંવારા હોય તો જ ફોનમાં વાત કરવાની, લગન થયા પછી હું પ્રેમ ભાવ ઘટી જાય, અમુકનું મારે તો વૈધું છે બોલ। ભલા માણા, લગન થઈ જાય ને પછી આપણે કામ ધંધામાં ધ્યાન દેવાની આવે। કામ નથી કરતો અંદર, કામે ચાલુ હોય અને મારી બાયડીનો ફોને ચાલુ હોય। કાલે મને શેઠ કહેતા હતા કે રવિ તું આ કઈક રાજીયાને સમજાય તો સારી વાત છે, કામ કરતા તો વધારે ફોનમાં વાત કરે છે, નકર પછી મારે કઈક વિચારવું પડશે। કાંઈ વિચારવું ન પડે, તું કરે એટલું જ કામ હું કરું છું ને, હાલ પછી દરવાજો બંધ થઈ જાય। હાલ હા તો ફોન ઉપાડી લેવાય, ખબર ન પડે વેટિંગમાં ફોન આવે છે। કોની હારે વાત હાલતી હતી? કા વિજુડી? હા લે તું કર લે ફોન માં, તું જાવ। હા ફોન ચાલુ જ રહેવો જોઈએ, હા ફોન ચાલુ રાખજો, માર કાડલી ભેગી થઈને યાર વાત કર લો। બોલ, આ તો નવરી થઈ ગઈ? અત્યાર બનાવી ક્યાં છે? બારગામ ગયા ને? ક્યાં? બોમ્બે। કેદું નો? 3 દી થયો, હજી 4 દી પછી આવશે। ફોન કર્યો તો તે? હા કરું, હવે એક સવારે ફોન કર્યો, ખાંજે કરું। ગાંડીના પેટની કા એમ રેઠો મુકાય? એમાં હું હવે, ઈ તો કામ છે ને ગયા છે, ટાણું થાય એટલે ઘરે આવતા રહે। હું કામ કરવા ગયા હોય ને હું કામ કરીને આવે, ધ્યાન રખાય, નજર રખાય, હું આમ તો રેઠા મુકાય જ નહીં। ખાતરી હું ન્યા જો વિડિયો કોલ માં વાત કરી તે કેવાર? અરે વિજુડી, એમાં વિડિયો કોલ કરવાની શું જરૂર છે? આપણે જે કઈને ગયા હોય સાચું જોઈને કાપી નાખ ને ફોન એલી। મ્યુટ છે, ઊભી રહે, વાત કરી લો। હા હા વાર લાગશે, ફોન ચાલુ રાખજો, કાડલી વાતો કરું છું, ફોન કાપી નો નાખતો ને ઘરે આવી તો ખખેરી નાખી હો હું। હા કોણ છે બાજુમાં? અવાજ હેનો આવે? હા તો ભલે, તે તો ઉપાડવા લીધો વિજુડી, હાસું કહું ને તો જો ભરોસો આટલો રખાય નહીં, ભરોસાની બહેને હંમેશા પાડો જ આવે, પાડી નો આવે। સ્ક્રીનશોટ મગવાય અને આમ જો વિડિયો કોલ કરાય 2-3 વાર, કોણ કોણ બાજુમાં છે આ બધું આપણે કરીને, એટલે એને બીક રહી આપણી, કઈક આડાવરું કરવાનું હોય ને તોય ન કરે। અરે વિજુડી, તું વાત સમજતી નથી, જે માણાને કરવું છે એની આપણે 24 કલાક માથે વોચ રાખી, સીઆઈડી કરી તોય કરવાનો, બાકી આપણો વિશ્વાસ છે ને મહત્વનો છે, એને ખબર જ એક મારે ખોટું નથી કરવાનું। આંધળો વિશ્વાસ મૂકો ને એટલે ઈ માણા વિશ્વાસઘાત કરે, પણ આવી રીતે તમે નજર રાખો ને એટલે એને બીક રે, ખબર પડી જાય તો શું થાય? ઊભી રે, હા હા કાઈ વાંધો ના, હાલો 10 મિનિટમાં ન્યા જઈને પોગો ને વિડિયો કોલ કરીને બતાવો કે તમે ન્યા પોગી ગયા છો। હા પ્રૂફ તો જોહે જ બધુંય। હા તું રોજ પ્રૂફ માંગસ? કલાકે પ્રૂફ જોઈ મારે। તને કઈ કેતા નથી માર બનેવી? ઈ હું કે એને કહેવાનું હોય, એને સાંભળવાનું જ હોય। તું બાકી એમ છો માથા ભાઈ વિજુડી, તારું કેવું પડે લે? મારી જેમ તું આઈડિયો માંડ વાપરવા, હકીકત કહું છું હો। મારે જો તારો આઈડિયો કામે ન આવે ને, હાસું કહું ને તો મારું તારા જેટલું એની પાસે હાલે નહીં, અને રહી એના પછીની વાત તો મને મારા ઘરવાળા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। બોમ્બે હું કદાચ આખું ઇન્ડિયા કે વર્લ્ડ રખડીને આવે ને તો છેલ્લે
વિશ્વાસ તો મને છે, પણ વિશ્વાસનો ઘાત ન થાય ને એટલે આ બધું કરવું પડે છે ને હકીકત છે. આ કર સુખી થાઈશ. હાલે બાપા, જો બધાના મગજ અલગ હોય. તું તારા મગજથી જિંદગી જીવને, હું મારા મગજથી જિંદગી જીવો, એ બધું મોય કા થાય છે નવરી છો. તો જા હું હંજી. ક્યાં? અહીંયા નવી એક છે ને ઓલી ખુલી છે બજાર. ઈ બજારમાં એક નવી દુકાન છે ને સાડીઓ ને ડ્રેસ ને બધા નવા નવા આવ્યા છે, તો જોઈ આવી. હા તો વાંધો નહીં. હા હારું આવી છે. હા પોગી ગયા. કરો વિડિયો કોલ કરો. આમ આખું બતાવો તો. કમ્પ્લીટ આમ ફેરવો તો. ફોન ફેરવો. હા તો વાંધો નહીં. હા હાલો હું ઘરે જાઉં છું. ઘરે જઈને અને 5 કલાકમાં ફોન કરું છું. ફોન પાસે જ રાખજો. હા કાંઈ વાંધો નહીં. જો હમણાં 10 મિનિટમાં પહોંચો. હો હા પછી આપણે બહાર જમવા જઈએ. ભલામણ હું તને બોલાવું છું, ધ્યાન દે ને મારામાં. એક મિનિટ. સારું હાલ, રવિ ભેગો થયો છો પછી વાત કરું. હા મ્યુટમાં મૂકી દે. કઈ રી તારા ફોને તો રાજુ. બોલ ને, પણ શું કામ છે? અમારે જમવા જવાનું છે બહાર. મેં તને થોડાક ટાઈમ પહેલા કીધું તને ખબર છે શું? કે શેઠ ને તું આ ફોનમાં વાત કરે છે નથી ગમતું. જે બીક હતી ઈ જ સામે આવી. પણ કામ તો હું કરું છું યાર. શેઠ કે ફોનમાં વાત જ નકરી કર્યા રાખે છે રાજ્યો, કામમાં ધ્યાન નથી એનું. શેઠે તને નોકરીમાંથી કાઢી નાખ્યો છે. જો રવિડા, મને રજા દેવી હોય ને તો શેઠ મને મોઢે મોઢ કે, બરોબર? વાય વાય ન હોય. શેઠે મને કીધું છે રાજ્યો નહીં જ માને એટલે મને ફોન કરાવજે. હાલો શેઠ, આ રાજ્યને ફોન આપું. નથી માનતો એ મારું. દવા લ્યો. હા નમસ્કાર સાહેબ. પણ સાહેબ હું કામ તો કરું છું. કાંઈ વાંધો નહીં. હા તો કાલે આવીને હિસાબ લઈ જાઓ. રવિવારે મોકલાવી દેવો. ભલે વાંધો નહીં. થઈ ગયું દૂધનું દૂધ ને પાણીનું પાણી. હવે કરો ઘરે બેઠા બેઠા વાતું જ કરો. બાયડ્યું આયરે કામ ધંધામાં ધ્યાન દેવું નથી. બાયડી બાયડી બાયડી. ઓય કીધું ન તો ફોન ચાલુ રાખજો. ફોન ક્યાં છે તમારો? હા પડ્યો. હાથમાં ગુડીને રખાય. ફોન કરતા હોય તો કઈ કામ હોય. શું કામ હતું બોલ? શું કામ હતું બોલ? ગઈ તી ગામમાં તો મેં કીધું કઈ ખાવું હોય તો અલગથી લેતી આવું. એ કાંઈ નથી ખાવું, મને ભૂખ જ નથી લાગતી તારી બળતરામાં. મારી બળતરામાં અને અટાણમાં બેહી ગયા છો. કામે જવાય, એક જગ્યાએ નો મેળે બીજી જગ્યાએ જવાય. પેલા અઠવાડિયું થયા કેટલી જગ્યાએ પૂછી આવ્યો, કોક હાથો પાડવું જોઈએ ને કે જગ્યા જ નથી. ક્યાંથી આ પાડે? નહીં ત્યાં ધડેથી કામ કરતા હો. હા ધડેથી નહીં કરતા હોય. હું ધડેથી કામ કરું છું કે નહીં તને ખબર છે? તો હું વાંધો પડેસ? તને નહીં સમજાય, તને નહીં સમજાય. તારા હારે મારે જાજી ધડ નથી કરવી. બેઠા રહ્યો હામાં બાંધવા. લાવો તો ફોન લાવો તો. હાલે આ કોનો મિસ કોલ હતો? જોઈ લે ને, પણ ટ્રુ કોલર માં જોઈ લે ને. ખીર ભાઈબંધ નકરા ભાઈબંધ નહીં પેટ ભરી દે. કાવી પુલ કાકા શું કરે આ ડોહો? હાર ગણું છું. બેલા ઓછા નથી આવ્યા ને. બંગલો બનાવો છો? બંગલો? અરે બંગલો નથી બનાવવો. આ ઓલો ઢોરાનો બધો ભૂકો બાયણે પડ્યો છે ને માથે આવે છે વરસાદ. કીધું એક ઓયડી જેવું કરી નાખું, ભૂકો એમાં ભરાઈ જાય ને. એમાં શું મોટી વાત છે ને? 2 દી થાય ઓયડી બનાવતા તો. તમારે વાતું કરવી છે. કા? એક કડિયો જઈડો, એક મજૂર છે, હજી એક મજૂર ઘટે છે. લ્યો. અને આ મારાથી તો કઈ બેલા ઉપડે નહીં ને, હું હમણાં હારી નાખ દઉં. હવે આપણા ગામમાં તાર મજૂર નું હાવ એવું છે. કોક માણા કોક તમારે ધ્યાન મોત કહી દો ને. મારા ઘરમાં જ છે. ભલે ને થોડા જાજુ જેમ માલ ખાપતા આવડતું હોય તો હાલ છે. હા બસ જો ઈ વાત છે. બેલા ઉપાડી હગે, તમારું બીજું કામ કરી હગે, સણતર નો આવડે. મારો ઘરવાળો નવરો છે, બેઠો જ છે. ગારિયર ખાપતા આવડશે ને. હા ઈ તો તમે કયો એમ શીખવાડો. બેલા ઉપાડવાળો તો માણસ છે એક છે આપણી પાસે. કેટલી મજૂરી દેહો? મજૂરી તો અત્યારે 500 રૂપિયા છે. કેટલા દીનું કામ છે? મારે 3 દીનું કામ છે. હા તો એને વાત કરી દઉં. તો નવરા હોય તો મોકલી દેજો. ટિફિન ની કઈ ચિંતા કરતા નહીં, આપણી ઘરેથી જમવાનું આવી જાય. કાઈ વાંધો નહીં. ડોહી પથરાયડું નહીં નાખે ને? ડોહી નો નાખે ઈ મારી જવાબદારી. બાપા આમ રાખો ને. ડોહી કેટલી માથા ભાઈ અમને ખબર છે. અમે ગામના મુઆ છે. તમને એકને ખબર હે ને તો તમે આમ રાખજો. ગામમાં કે પચાર નો કરતા. પચાર થઈ ગયેલો છે ને ખબર જ છે. એવું છે? કા વર્ષો પેલા રીહામણે ગઈ હતી, ગામને નહીં ખબર હોય? ઈ 4-5 વર્ષ થઈ ગયા હવે.
4-5 વર્ષ જેવી રે હમણાં ગઈ હતી ને એ અત્યારની પ્રજા નો ખબર હોય ને યા તમે ક્યાંય કેતા નહીં હરખું હાલે હજી એમને મત છે હજી તો હાલે છે એમ તો સોતી હારસી ના ઘા આવે છે કઈ કઈ વિપુલ કાકા તમારું જીવન રામ ભરોસે વયું ગયું એમાં એવું છે અત્યારે બેરી મૂવી છે હું કહું છું બીજું સમજે છે બીજું એવું છે સારું લ્યો હા ભલે હાલો અને મોકલી દેજો નવરા હોય તો રેડી સારું એક મત હા બોલ શું કરો છો કાઈ નહીં, આ પાણી પીને બહાર નીકળો. હા સા પાણી પી ઠામણા સોકડે મુર્દા જ્ઞાન ને રાખ દીધા હજી ચા બનાવ્યો જ નથી. બનાવીને પી લેવાય ને હવે તો કાંઈ ફોન ઘરમાં પહોંચી ગઈ તું. ઠેક હારું લ્યો બે હા કે નક્કી કર્યું કે નહીં કામનું 2 જગ્યાએ ફોન કર્યા, એને એમ કીધું કે નિરાતે જવાબ દઈ. તમારી દાનત નથી કામ કરવાની આ તમારે મારા સામું બેઠું રહેવું છે એટલે કામ નથી એટલે, બાકી કામ જડશે ને તઈ વયો જઈશ કામે. જડી ગયું ક્યાં? હું ગોતી આવી હે? વિપુલ કાકા ઓયડી બનાવે છે માલ ઢોરનો ડૂસો ભરવા, તેને માણાની જરૂર છે. એ કામ મારું છે. કા એમાં શું કરવાનું? એમાં કીએ સિમેન્ટ ને રેતી ભેગી કરીને આમ રગડું કરીને તગારા અંબાવાના અને બેલા હારવાના. હવે એ મજૂરનું કામ છે, મારું કામ નથી. એ ભૂખ લાગે ને તો આપણા બાપે મજૂરી કરે, આપણે હું મારાથી નો થાય, મારાથી બેલાય ન ઉપડે ને સિમેન્ટે ન ઉપડે. મહેનત કર લેવાય ન્યા 3 દિનનું કામ છે, 1500 રૂપિયા આવે. 8 વાગે જવાનું, ટિફિન લીધા વગરનું ખાવાનું ન્યાથી આવશે, સાંજે 5 વાગે છૂટા. કર લેવાય મહેનત, હાવ બેઠા છો. જડી જાય ગમે ત્યાં કામ જડી જાય, તું મારું ટેન્શન મૂકી દે. કામે ન્યા વયા જાવ તમે, ઘરમાં ડોહો તેલેય નથી હવે. જાવ અટલ નક્કી કરી આવો જાવ, તને નહીં પહોંચાય. અને મેળ આવે ને તો કામે સોટી જાજો. મને એવું લાગે છે છેલ્લે છે ને તું મેળામાં પાણીના પાઉચ વેચાવીશ મારી પાસે. હા આમ આયા આવો તો હું પાછા ફોન ચાલુ રાખજો ન્યા જઈને. હા મારે ફોન કરવા દો, એક કામ કર, લગાડી દે એટલે અત્યારે છે ને આ પૂંપડા ભરાવી દઉં. અટાણ ને ન્યા જઈને ફોન તો ચાલુ જ રહે, ખબર પડવી જોઈએ ત્યાં ક્યાં જાય છે. હા આ જો રેતી ખાપું છું. તો શું કરસ? હે ઓય ઓય હા તે વાંધો નહીં યાર. આ ગીત નથી સાંભળવા આયા, તું ગીત સાંભળવા આવ્યો છો? બોલો ને શું હતું? ઈ ગાડી નથી ખાપું, જો આ બેલા પડ્યા ને ઈ બધા અંદર જવા દે. હાલ બધા અંદર જવા દે. હા તમે મારી બાયડીને તો એમ કહેતા હતા કે રેતીનું ગાર્યું ખાપવાનું છે, આ બેલા મારાથી ઉપડે? તે બધાને એમ જ કહેવાનું હોય કે આમાં રાજ કામ કરવાનું, બીજું નથી. અહીંયા આવ્યા પછી બધુંય કરવું પડે. 500 રૂપિયા રોજ દેવાનું છે, કાંઈ 100 રૂપિયામાં તમે આવ્યા નથી અહીંયા. હાલો બેલા ઉપાડો, અંદર જવા દ્યો. અને બેલા બધા અંદર વહી જાય ને પછી ઓલો કડિયો રહ્યો ને એને બધા આમ બેલા અંબાવી દેજે. એટલે મારે હે ને એ પાછલી દિવાલ રહી ને એ કમ્પ્લીટ કરવાની છે. પણ આટલા બેલા ઉપાડી તો મને કડનો દુખાવો થઈ જાય. તમારે જોવાનું છે, મફત તો આવ્યા નથી. અને ગીત બીત અત્યારે સાંભળતો નહીં, નિરાતે હે ને બપોરે ખાવા બે ને તે તાર જેટલા ગીત સાંભળવા એટલા સાંભળજે. બીજી ફેરે હું કેવા નહીં આવું. ખાવામાં શું આવશે? ખાવામાં શું આવવાનું? ઘરેથી જે આવે ને ઈ ખાઈ લેવાનું છે. કે તમે એમ કે 32 જાતના ભોજન મગાવ, ઈ સિસ્ટમ નથી અહીંયા. હા વાંધો નહીં. હો હાલો કયો ઘા કામ પતાવો એટલે બીજું કામ દઉં તમને. હા હા બોલ. કામ એ વાંધો નહીં હાલ. બોલ. હે આ ધોઈડ ભરું, વિડીયો કોલ ઉપાડું. ઉભી રે. હા સારું લાગે. કાંઈ વાંધો નહીં. એ નકદા, હા તારું કાલ મેં નાક વાઢ્યું તું ને, કાલે તું ગીત સાંભળતો તો, કામમાં ધ્યાન નહોતો દેતો, અને આજ પાછો વિડિયા જોવા માંડ્યો. વિડિયા નથી જોતો, આમ જો મારી બાયડી હારે વિડીયો કોલ કરું છું. લે આ તો વીજળી છે. એ હા તમે અહીંયા કામ કરવા આવ્યા છો? હાલ પછી વાત કરું. બોલો હવે જે કહેવાનું ઈ કહેવા માંડો હાલ. તમે કામ કરવા આવ્યા છો કે બાયડી હારે વાત કરવા આવ્યા છો?
પણ કામ કરતા જાય છે ને વાત કરતા જાય છે એમાં તમને ક્યાં ક્યાં નડે? તું કામ કરતો કરતો વાત કરતો તો બેહી ગયો તો ટાટા સાયે 2 મિનિટ નહીં બેહવાનું. નહીં બેહવાનું, કામ એટલે કામ જ. જો વિપુલ બાપા થોડીક વાર વિડીયો કોલમાં વાત કરીને તો ટકાટક ન કરો. તમારે જો ટકાટક મારું નો સાંભળવું હોય ને તો કામ હે ને ફટાફટ કરો. તમે તો બહુ કરી હો, મને તમારો આ કચકચાટ જરાય નથી ગમતો. તમે બહુ કર્યું છે, મને લાગે ચોમાસું આવી જાય ને ત્યાં બધુંય પલાળશો તમે. એક કામ કરો, ઘર ભેગી ના થાવ, ઘરે જઈને બાયડી આમ આય ને ભોડા રાખીને વાતું કરજો. તમને નો હોય ધંધો, નીકળો હાલો. કાંઈ વાંધો નહીં, ભૂખે નહીં મરી જાય. મરવાના જ છો તમે. કામ કરવા આવે બાયડી વાર વાત કરવા આવે, કઈ ખબર નથી પડતી. લે રાજુભાઈ, અહીંયા કા બેઠા છો? આ ફોન વાગે એવું લાગે છે, ઉપાડી લ્યો. બાયડીનો ફોન છે હવે. આજે કેમ આયા? ક્યાંય કામ ધંધો નથી, શું કરું? લે, તમને તો દુનિયામાં ગમે યા કોઈ ગમે ઈ કામ રાખી લે એમ છે. કામે ગમે ત્યાં જાઉં ને તો આ બાયડીને હિસાબે મારો ધંધો નથી હાલતો, મને રજા દઈ દે છે. કેમ બાયડીના હિસાબે નથી હાલતું એટલે? એ ફોન કર્યા રાખે ને આ ફોન જોઈ જાય એટલે સામે શેઠિયો ના પાડી દે. ઓહો, ઈ વાત તમારી સાચી હો. મને ભેગી થઈ હતી તો કહેતી હતી કે હું ફોન આખો દી ચાલુ જ રાખું. મને એમ છે કે આ ફોનની લપમાં છે ને આ બાયડી મને હાવ રોડ ઉપર લઈ આવશે. એવું ન હોય રાજુભાઈ, આ તો જોવો, અમે તો બાયુની જાત એટલે અમને બાયુની દુખતી રોગની ખબર હોય. પણ આ તો તમને વાંધો ન હોય તો એક સલાહ આપું, અને બધી વસ્તુના દુનિયામાં રસ્તા તો હોય જ. હે? તો એથી બેસ. એક કામ કર, તું મને સલાહ આપ ને હા, તો હું તને સહકાર આપીશ. આ તો સાંભળો મારી વાત. ઓરા આવો. કાજલ, બાકી તારી વાતે વિચાર્યા જેવી છો. હવે એકવારનો ઈ આઈડિયો કરવા દે, જો કદાચ ગાડું પાટે ચડી જાય ને તો ચડી જાય. 99.99% ચડી જાહે. તમ તમાર કાઈ ઉપાધિ કરો માં, કેમ કે આનાથી હારા ગાડે ચડી ગયા. પણ આ 1% ઓછો રાખો ને ત્યાં તકલીફ છે. હારું હાલ હું કરું છું હો, તું કેમ? માતાજી કરે ને બિચારાની ગાડી પાટે ચડી જાય ને તો વધારે સારું. બસ લે, આ બેઠા છે. ઓય, હા થાસો હું કામે ગુડાવ, કામે ન જાવો. ના, હવે ક્યાંય કામે નથી જાવું. અહીં તારા સામે જ બેહું છું મારે. સામે બેઠે પેટ નહીં ભરાય, ખાહું હું. કામે જવાની જરૂર જ નથી. અને તારે ખાવાની ઉપાધિ હોય ને તો તારા દાગીના વેચી નાખશું ને ખાવું પીવું ને મજા કરશું. ઓ તમારા ડોહા દાગીનામાં જિંદગી નો જાય, પછી હું કરશું? એ ભીખ માંગશું. એ તમને કામ કરતા હું મોત પડે છે તી કામે નથી જાતા. એ કામે તો મારે જાવું છે પણ તું કામ નથી કરવા દેતી. કા મેં હું કર્યું? ગમે ને કામે જાય તો તારા ફોન ચાલુ થઈ જાય, સામેવાળાને ડિસ્ટર્બ થાય, તારો વિડિયો કોલ થઈ જાય. આ બધું જોઈને સામેવાળા ના પાડી દેશે મને કામ કરવાની. લે, એમાં મારો વાંક છે? તો કેનો વાંક છે? બીજાનો વાંક છે. આ તારો ફોન દ્યો ને ઈ મને ધંધો નથી કરવા દેતો. એટલે તમને જ જાતા? હા, તો હવે હું કરશું? એ હવે કાઈ કરવાનું નથી, ભીખ માંગવાનું ને ભૂખે મરવાનું. બાકી તારો ફોન ચાલુ રહે ને ત્યાં સુધી મારે કાઈ કરવાનું થતું નથી. ઊભા થાવ. ભૂખે મરવા કરતા તો હે ને ફોન બંધ કરી દેવો સારું છે. આમ જો, ઈ જ વાંધો હોય ને તો હવે ઈ વાંધો નીકળી જાહે. કેમ કે હું તમને કોઈ દી ફોને નહીં કરું, વિડિયો કોલે નહીં કરું. મારા બાપ મારી માના હમ ખાઈને કહું છું, પણ હવે તમે કામે જાવ. સાચું? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.